વિશ્વ વણિક સામાજિક સંગઠન સંચાલિત નવનાથ વણિક સમાજ દ્વારા વણિક રત્ન એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ આગામી 10 ફેબ્રુઆરી શનિવારે રાત્રિના 8 કલાકે હેમુ ગઢવી હોલ ખાતે રાખવામાં આવેલ છે। આ સાથે અહીં મ્યુઝિકલ નાઇટનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આગામી 17 માર્ચે સુરેન્દ્રનગર ખાતે 40,000 વણિક બંધુઓ એકસાથે વર્તમાન નગરી દાદા મહાવીર સ્વામી પગલાદેરી દર્શન કરી નવકારસી પ્રસાદ, શહીદોને શ્રદ્ધાંજલિ, વેકેશન દાંડિયા, વેવિશાળ પરિચય મેળો, બુક લોન્ચિંગ વગેરે કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમમાં નવનાથના તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા નવનાથ વણિક સમાજના પ્રશાંત શાહ અને તેમના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી। અગિયાર વણિક રત્નોનો એવોર્ડથી સન્માનિત અમે કરીએ છીએ। આપણા વણિક સમાજમાં નવનાથમાં 4 ફિરકા જૈનના, ત્યારબાદ મોઢ વણિક, સોરઠિયા વણિક, કપૂર વણિક, સોની સમાજના દરેક ફિરકા, વૈષ્ણવ સમાજ, તો નવનાથમાંથી આપણે અલગ અલગ ફિરકામાંથી આપણે રત્નો પાસ કરેલા છે, જે સમાજને પણ બહુ મદદરૂપી છે અને એમની પણ પ્રોફાઇલ હાઈ પ્રોફાઇલ છે કે જેને સમાજલક્ષી કાર્ય કરવામાં અતિ પ્રિય વાત છે, તો એવાને આપણે સન્માનિત કરીએ છીએ। અને અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી ને આપણી કમિટી છે એ બધા પણ આવે છે, એને પણ આપણે સન્માનિત કરીએ છીએ। ત્યારબાદ આ દરેક નવનાથ જે છે એના આપણે અહીંયા જ્યાં જ્યાં ફિરકા છે, જેની માની લો સ્થાનકવાસીમાં 30 જગ્યા છે, 30 અલગ છે, દેરાવાસીમાં છે, કપોળ, તો એ બધાના ટ્રસ્ટી મંડળને પણ આપણે બોલાવીએ છીએ અને એમને પણ આપણે ખેસ પહેરીને સન્માનિત, અને સાથે મનોરંજન આપણા શ્રેષ્ઠીઓને અને આપણા મહેમાનોને તદ્દન આપણે ફ્રી જ રાખેલો પ્રોગ્રામ, આખો પ્રોગ્રામ ફ્રી છે અને એમાં આપણે મ્યુઝિકલ નાઇટ રાખેલી છે, જેથી મનોરંજન પણ થાય, કોઈને કંટાળો ન આવે। આના પછીમાં અમારો એવો ગોલ છે કે આપણે 60 દિવસથી આ સંગઠન સ્ટાર્ટ કરેલું છે અને 60 દિવસમાં 5 જિલ્લા અને ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં એ બધે થઈને આપણે 30,000 વણિકો આપણી સાથે જોડાઈ ગયા છે આ સંગઠનમાં, અને યુવાધન ખાસ જોડાય છે આપણી સાથે, અને આપણે યુવાને વધુ પ્રાધાન્ય આપી છે। શું કામ કે આગામી પેઢીમાં હવે યુવાને પ્રાધાન્ય આપણે, બીજું કે ભૂતકાળમાં જે માની લ્યો કે આપણી સંસ્થા છે, માની લ્યો કે વિશ્વ વણિક સામાજિક સંગઠન છે, તો એ આપણી માતૃ સંસ્થા છે, બધા આપણી સાથે જ છે, સલાહકાર છે, આપણે જ્યાં કાંઈ ભૂલ થાય છે ત્યાં ટકોર કરે અને આપણે એ ભૂલ સુધારીને આપણે આગળ વધીએ છીએ। મૂળ આપણો ગોલ એક છે કે ઇન્ડિયામાં આપણે નવનાથ વણિક સમાજ જો એકઠો થાય તો 4 કરોડ એપ્રોક્સની વસ્તી થાય આપણી, ગુજરાતમાં 30-35 લાખની વસ્તી થાય જો આપણે ભેગા થાય તો અમારો એવો ટાર્ગેટ છે કે 60 દિવસમાં આપણે 30,000 ભેગા થયા છીએ, તો હવે આગામી 60 દિવસમાં આપણે 2 લાખે પહોંચવું। આપણે કમિટીની રચના કરીએ છીએ દરેક જગ્યાએ, કોઈ પ્રમુખ નહીં, એમાં પ્રમુખની સુવિધા જ કાઢી નાખી આપણે, બધા સરખા જ, અમે આવ્યા એ બધા પ્રમુખ, એટલે જેથી કરીને કોઈને એમ ન થાય હું નાનો, અને કામ હાવ પ્લેટફોર્મથી કરવું હોય અને અપલગીન કરવું હોય એવા જ બધા આપણી સાથે જોડાય। અમે આગામી દિવસોમાં 26 જાન્યુઆરીથી આપણે નવનાથ વણિક સમાજનું એક પરિચય બુક બહાર પાડીએ છીએ, જે મોટો આપણો પ્રશ્ન છે પરિચય મેળાનો, એમાં આપણે નવનાથ વણિક સમાજમાં દીકરાની આપલે કરી શકે તો જ એમાં એનો બાયોડેટા લેવાનો। ગાંધીજી વખતે જે આપણે વણિક કહેવાતા હતા, પછી ફિરકા પડ્યા છે, તો એ જ વસ્તુ આપણે પાછી લાવી છે, બસ જય વણિકનો નાદ, બીજું કાંઈ નહીં। પછી તમે તમારે માની લો જય જીનેન્દ્ર બોલો, જય સ્વામિનારાયણ બોલો, દાદા, એ પછીની મેટર છે, પણ 2 લાખ આવું જોઈએ જય વણિક। આપણે પહેલો પ્રોગ્રામ 17/3 કરીએ છીએ સુરેન્દ્રનગરમાં, બીજો પ્રોગ્રામ જ્યાં મહાવીર સ્વામીની દેરી છે, વઢવાણ છે ને, આપણું ભૂતકાળમાં હેરિટેજ કહેવાય, મહાવીર સ્વામીના પગલા ત્યાં પડેલા છે, દાદાના ત્યાં સ્થાનક છે, નાની એવી દેરી છે,
ત્યાં આપણે એવું સરકાર પાસે માંગણી થઈ ગઈ છે કે આપણે વઢવાણ જે પહેલા વર્ધમાનપુરી કહેવાતું હતું, હવે પાછું વર્ધમાન નગરી કહેવાય, એને હેરિટેજમાં લ્યો, કેમ કે બધી જગ્યાએ હેરિટેજ લે જ છે. તો ત્યાં આપણો ઉદ્દેશ એવો છે કે 17 તારીખે આપણે દરેક નવનાથ વણિક સમાજની ત્યાં આપણે નોકાશી જમણ કરીએ છીએ, દાદાનું ચરણ સ્પર્શ અને નોચાશી અને સાથે સાથે એક સંગીતની રમઝટ. તો આવો એક પ્રોગ્રામ, અને ત્યાં અમારો એપ્રોક્સ અમારી ટાર્ગેટ પ્રમાણે 40,000 વણિકો ભેગા થશે. જે દાદાની ડેરી છે ને એ એરિયામાં જ આપણે કરશું. બાજુનું ખેતર આરે વાતચીત ચાલુ છે, આપણને ખેતર મળી જાય એટલે ત્યાં સમિયાણોની બધું કમ્પ્લીટ થઈ જશે. કદાચ ત્યાં જગ્યાનો આપણે પ્રોબ્લેમ પડે તો પહેલા ત્યાં દર્શન અને ત્યારબાદ બીજી એક જગ્યા પ્લેસ કરશું, ત્યાં આપણે નોકાશી કરશું. ટોટલી ફ્રી પ્રોગ્રામ. ત્યારબાદ 23/3 જે આપણો રાષ્ટ્રીય શહીદ દિવસ કહેવાય, તે દિવસે સુરેન્દ્રનગરમાં આપણે હોલ રખાઈ ગયો છે, એન્જિનિયરિંગ હોલ. તેમાં આપણે ત્યાં જે સુરેન્દ્રનગરના રત્નો છે એને આપણે સન્માનિત કરીએ છીએ. હા, ત્યાં બિરદાવીએ છીએ, કમિટીને બિરદાવીએ છીએ. અને ત્યારબાદ જે આ પ્રોગ્રામ નહીં આપ્યો એ 23/3 શહીદોને શ્રદ્ધાંજલિ આપતો પ્રોગ્રામ આપી છે, જે વણિક સમાજ દ્વારા પ્રથમ વખત થશે. ભલે નો ડાઉટ બધા અલગ અલગ પાર્ટીમાં સમાજમાં કરતા હોય છે, પણ વણિક ભેગો થઈને શહીદોની શ્રદ્ધાંજલિ પહેલી વખત આપશે. ત્યારબાદ 27/4 આપણે 1 ડે વેકેશન વણિક દાંડિયા કરી છે નવનાથના વેકેશનમાં. હા, એનું હજી પ્લેસ નક્કી નથી થયું. અને ત્યારબાદ 4 મે નો પણ આપણો પ્રોગ્રામ છે, જે આપણી બુક ફાઇનલાઇઝ થઈ જાય, 300 બાયોડેટા આપણી પાસે આવી જાય એટલે બુકનું વિમોચન. એટલે 4-5 સુધીના આપણા પ્રોગ્રામો બધા ફિક્સ છે. અને ઈ અરસામાં અત્યારે 5 જિલ્લા કમ્પ્લીટ થયા છે. ઈ અરસામાં આપણે 12 જિલ્લા કમ્પ્લીટ કરવાનો ટાર્ગેટ છે. જય વણિક. નવનાથ વણિક સમાજ દ્વારા અને વિશ્વ વણિક સામાજિક સંગઠનના સહયોગથી નવનાથ વણિક સમાજના 11 વણિક રત્નોને આપણે એવોર્ડથી સન્માનિત કરીએ છીએ. દરેક સમાજના મહાનુભાવોના હસ્તગત સાથે સાથે મ્યુઝિકલ નાઇટ પણ રાખેલ છે. અને સહભાગી એવા અબ તક ન્યૂઝ ચેનલ જેમના દ્વારા લાઈવ પ્રસારણ થશે. હેમુગઢી હોલમાં 10/2/2024 શનિવારના દિવસે રાત્રે 8 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જશે. આપ ટાઈમસર પધારો અને પાસની કોઈ ફીસ નથી. આપને હેમુગઢી હોલેથી પણ પાસ મળી જશે અને જે આપણા જ્ઞાતિના શ્રેષ્ઠીઓ જે છે ત્યાંથી પણ આપનો પાસ કલેક્ટ કરી શકો છો. જગ્યામાં વીવીઆઈપી જે ગેસ્ટો અમારા છે, ત્યારબાદનું જે કાંઈ પ્લેટફોર્મ છે, જગ્યા છે, એમાં વહેલા તે પહેલાના ધોરણે છે, તો આપ વહેલા પધારવા વિનંતી.